નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું છું લખમા। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે 14મો દિવસ હતો અને તેમાં વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને હોબાળો કરવામાં આવ્યો હતો। ટૂંકમાં નકલી કાંડ મુદ્દે જે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક મુદ્દાઓ પર જવાબો માંગ્યા હતા સત્તા પક્ષ પાસેથી, જેવા કે નકલી ઘી છે, નકલી કચેરી છે, નકલી પીએમઓ છે, નકલી ટોલનાકું છે, નકલી પોલીસ, આવા તો અઢળક બનાવટીઓ ઉપર જવાબ કોંગ્રેસે માંગ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે તેમણે જવાબો માંગ્યા અને જણાવ્યું હતું કે નકલી કચેરીઓ પાછળ 21 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને શોષિતો, પીડિતો અને વંચિતોને વિકાસથી અળગા રાખવામાં આવ્યા। જોકે કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરતા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું તેમના તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સામે ભાજપે વળતો જવાબ આપતા જણાવ્યું કે કોંગ્રેસને ફક્ત વોકઆઉટ કરવા માટે એક મુદ્દો જ જોઈતો હોય છે અને એ મળતાની સાથે તેમણે પ્રદર્શન ચાલુ કરી દીધું હતું। અમારા મંત્રીઓ તેમને જવાબ આપતા જ હતા। તો શું થયું હતું વિધાનસભાના ગૃહમાં કે કોંગ્રેસે હોબાળો કર્યો, કેમ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ જણાવો, આજે વિધાનસભા ગૃહમાંથી જે વિરોધ પક્ષના ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો એ કેટલો યોગ્ય છે અને તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? લખમાં રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, નકલી ટોલ નાખું, નકલી અધિકારી, આ બધા મુદ્દાઓ છે એ ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહ્યા છે। આ મુદ્દાઓ આજે વિધાનસભા ગૃહની અંદર વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસના સભ્યોએ ઉઠાવતા એક હોબાળા જેવું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ સ્પીકરે કોંગ્રેસના સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા। હવે આમાં બંને તરફી પોતપોતાની વાત આવી રહી છે। કોંગ્રેસના અમિતભાઈ ચાવડા જે વિપક્ષના નેતા છે એમનું કહેવું એવું છે કે અમે કોઈ અશિસ્ત આચર્યું નથી, અમે વેલમાં ધસી ગયા નહોતા, પરંતુ અમે જ્યારે પ્રશ્નનો જવાબ માગી રહ્યા હતા ત્યારે અમને બહાર કાઢી મૂકવા એ વ્યાજબી નથી। આ લોકશાહીનું મંદિર છે અને જ્યારે પ્રજાના ટેક્સના પૈસાનો દુર્વ્યય થતો હોય ત્યારે એ અંગે અવાજ ઉઠાવવો એ અમારા વિપક્ષની ફરજ છે। નકલી કચેરીને 21 કરોડ રૂપિયા ચૂકવાઈ જાય તો એ અંગે જવાબ માંગવાનો અમારો અધિકાર છે। જ્યારે તુષાર ચૌધરી જે આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે ને નકલી કચેરી આદિવાસી વિસ્તારમાં હતી, એણે એવો આક્ષેપ કર્યો કે સરકાર છે એ આ બાબતમાં ઢાંક પીછોડો કરવા માગે છે। જ્યારે સત્તા પક્ષના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, ઋષિકેશભાઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે મંત્રીશ્રી જવાબ આપી રહ્યા હતા ત્યારે હોબાળો કરવો, બોલવા ના દેવા અને અશિસ્ત આચરવું, અને એ પણ પ્રશ્નોત્તરી કાળમાં કે જે મહત્વનો કાળ હોય છે એ પછી બીજા લોકોને પણ પ્રશ્નો પૂછવાના હોય છે, આમ પણ એ લોકોને વોકઆઉટ કરીને બહાર જવું હોય પણ આ વખતે એવું કોઈ કારણ નહોતું મળ્યું, નિવેદનો કરવાનું કાંઈ કારણ નહોતું મળ્યું, એટલે આવા મુદ્દા ઊભા કરે છે। બાકી આવું જ્યારે જે કોઈ જગ્યાએ ઘટના બને છે ત્યારે કોઈ ફરિયાદી ના હોય તો પણ સરકાર પોતે સુઓ મોટો કરીને પગલાં લે છે અને આવું જ્યાંથી પણ પકડાય ત્યાં સરકારે પગલાં લેવાની પહેલ કરી છે। કોઈએ એ અંગે ફરિયાદ પણ નથી કરી કે કોઈએ આવી ઘટનાને સમૂહ માધ્યમમાં ઉજાગર પણ નહોતી કરી। સરકારના ધ્યાન ઉપર જ્યારે આવી બાબત આવી ત્યારે તરત જ એના પગલાં લેવાયા છે અને એ અંગે સુઓ મોટો કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ વાતાવરણ ડહોળવું અને એ કારણોસર આજે એમને જે 1 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે મારી દ્રષ્ટિએ એ વ્યાજબી છે એવું ઋષિકેશભાઈનું કહેવું છે। હવે આમ જોવા જાઓ ને તો બંને પક્ષો જે એકાબીજી પ્રત્યે દુર્ભાવ અને સહિષ્ણુતા છે એનો દુર્ભાવ વધતો જાય છે ને સહિષ્ણુતા ઓછી થતી જાય છે। પહેલાં એવું હતું કે બંને પક્ષો રિસેસનો ટાઈમ હોય તો સાથે જમતા હતા, સાથે બેસતા હતા, સાથે ચા પીતા હતા, સાથે ચર્ચા કરતા હતા
હવે લગભગ એવું ખાસ નથી રહ્યું. આમ તો ભાજપ છે એ વિરોધ પક્ષ માટે એક નવો શબ્દ પ્રયોગ કરે છે, સાથી પક્ષ. વિરોધની અંદર વિરોધની ગંધ આવે છે એટલે વિરોધને પણ અમારો સાથી પક્ષ છે એમ. પરંતુ જે હકીકત છે એ આપણે જે જોઈ રહ્યા છીએ એ છે. હવે એમને ખરેખર કોંગ્રેસવાળાએ અસભ્ય વર્તન કર્યું હતું માટે એમને સસ્પેન્ડ કર્યા, કે પછી ભાજપના જે સત્તા સ્થાને બેઠેલા લોકો છે એને આ બાબત સાંભળવી નહોતી માટે સસ્પેન્ડ કર્યા, એ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજી બાજુ વિરોધ પક્ષ તરફે જો જોવા જાવ તો પણ વિરોધ પક્ષ ઘણી વખત છે ને કોઈ પણ જ્યારે આવા નક્કર પ્રશ્નો હોય ત્યારે લોજિકલી ને શાંતિપૂર્ણ રજૂઆત કરવાનો બદલે હોબાળો કરે છે, વોકઆઉટ કરે છે. અને એની એક માનસિકતા એ પણ હોય છે કે હોબાળો કરીએ, વોકઆઉટ કરીએ તો આ પ્રશ્નને વધારે વાચા મળશે, વધારે પ્રશ્ન મોટો થશે, વધારે ચર્ચામાં આવશે. એટલે ઘણી વખત વણ જોઈ તો હોબાળો કરી અને વાતાવરણ બગાડતા હોય છે. એ વિપક્ષની પણ નબળાઈ છે. હવે આજે ખરેખર શું હતું, સ્થળ ઉપર શું હતું, પગલાં લેવાયા એ કેટલા વ્યાજબી છે અને વિપક્ષમાં કેટલા સાચા છે અને સત્તાધારી પક્ષ કેટલો સાચો છે એ લોકોએ નક્કી કરવાનું છે. કે આજે જે સ્થિતિ હતી એ આ હતી કે વિરોધ પક્ષે રજૂઆત કરતી વખતે હોબાળો અને અવાજો શરૂ કર્યા, સૂત્રોચ્ચારો શરૂ કર્યા અને સ્પીકરે એમને સસ્પેન્ડ કર્યા. જી ચોક્કસથી, બિલકુલ. સ્નેહલભાઈ, આપ એ જણાવો કે આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે, કોંગ્રેસને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તમામ જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે સત્તા પક્ષ અમારો અવાજ દબાવવા માટે અવનવા જે આ પ્રયત્નો કરતી હોય છે. તો આ જે આક્ષેપ તમારા પર થયો છે તેનો જવાબ તમે કઈ રીતે આપશો? ભારતની લોકશાહીની અંદર જે આપણી વિધાનસભા છે એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને જનતાના પ્રશ્નો ત્યાં ચર્ચામાં આવે છે, ચર્ચા થાય છે. ક્વેશ્ચન આન્સર સેશન્સ એના માટે સ્પેશિયલ હોય છે કે જ્યારે જનપ્રતિનિધિ જે આશરે 2 થી 2.5 લાખનું પ્રતિનિધિત્વ ગુજરાતના લોકોનું કરતા હોય એ જનપ્રતિનિધિ એમની વાત મૂકતા હોય છે. પછી એ કોંગ્રેસના હોય, ભારતીય જનતા પાર્ટીના હોય કે અન્ય કોઈ ચૂંટાયેલા પક્ષના હોય. પણ જ્યારે આની સન્માનની વાત આવે છે, લોકોના સન્માનની વાત આવે છે, આપણા દેશના સંવિધાન અને આપણું જે બધી સિસ્ટમ છે એની જ્યારે સન્માનની વાત આવે છે તો આપણે સૌએ એક સ્ટેપ આગળ વધી અને આ જે પ્રક્રિયા છે એને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ. એ પ્રકારની ભાવના સાથે દરેક નેતા જો કામ કરે તો ચોક્કસપણે સારું રહે. વિપક્ષની જે ભૂમિકા હોય દરેક જગ્યાએ એ વિરોધ કરવાની હોય છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે વિપક્ષને વિરોધ કરવાનું પણ કદાચ અહીંયા આપણે જોયું તો જે પદ્ધતિ એ લોકોએ અપનાવી હતી, આજે આપણે વિઝ્યુઅલ જોયા કે હોબાળો કરવો, બૂમાબૂમ કરવી, આ રીતે આ જે પદ્ધતિ હતી એ સદંતર જ હાઉસને ડિસ્ટર્બ કરવા માટેની પદ્ધતિ હોય એ સ્પષ્ટ રીતે દેખાતું હતું. જો વાત કરતા હોય તો સ્વાભાવિક છે કે આજે લોકશાહીની અંદર કોઈને પણ વિરોધ કરવાનો પૂરેપૂરો હક છે. દરેક સ્તરે વિરોધ કરી શકે છે. સરકારની કોઈ પણ નીતિ રીતિ હોય કે કોઈ કામ હોય કે પોતાની વાત જ્યારે કોઈએ રજૂ કરવી હોય તો એ સ્વાભાવિક છે કે વિરોધ કરી શકે છે. પણ આ પ્રકારે હાઉસની અવગણના કરી ક્વેશ્ચન આન્સર સેશનની અંદર જ જો આ પ્રકારનો હોબાળો થાય તો સ્વાભાવિક છે કે જે ચેર પર બેઠેલા જે હેડ હોય જે વિધાનસભાના, તો એમની નિયમ અનુસાર આ એમની મજબૂર એ થાય કે એ લોકોને આ રીતે એક્સપેલ એક દિવસ માટે કરવા પડે. પણ સાથે જવાબદારીપૂર્વક જો જનતાની વાત કરવામાં આવે અને દર વખતે આપ જોતા હશો કે ઇવન રાજ્યસભામાં પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ કહે છે કે તમારે ક્યારે પણ વિપક્ષને કોઈ પણ વાત કરવી હોય તો તીખામાં તીખી તમે પ્રતિક્રિયા આપો, તમે કડવામાં કડવા શબ્દો વાપરો અને અમે એને સાંભળવા માટે સ્વીકારવા માટે જનતાના પ્રશ્નોને તૈયાર છે ને એની અંદરથી અમે આનું સોલ્યુશન કાઢીશું. એટલે નકલકમાં આખી વાત આમાં પોઝિટિવ અભિગમની છે કે તમારો અભિગમ જે છે તે મુદ્દાને લઈને ટીવી પર છવાવાનો છે કે પછી ખરેખર જનતાના મુદ્દાઓને સોલ્વ કરવાનો છે. એટલે મને લાગે છે કે જો આ પ્રકારે જો જનતાના મુદ્દાને સોલ્વ કર્યા વગર આ રીતે હોબાળો થાય અને આ રીતે સતત અપમાન જો હાઉસનું થતું રહે તો મને લાગે છે આ યોગ્ય નથી. અને આગામી સમયમાં હું આશા રાખું છું કે એ લોકો પણ જનતાને કેન્દ્રમાં રાખી, એક વ્યક્તિને ગુજરાતના લોકોને કેન્દ્રમાં રાખી અને જો એ લોકો વિચારે તો કદાચ આ રીતે ડિસ્ટર્બન્સ એ લોકો ના ફેલાવે. જી ચોક્કસથી. મુકેશભાઈ, આનો ટૂંકમાં તમે જવાબ આપી દો, પછી હું તમને એક વધારાનો સવાલ પણ કરીશ. જો ડૉક્ટર તુષારભાઈ ચૌધરી અમારા ધારાસભ્યશ્રીએ જ્યારે પ્રશ્ન ઉઠાવ્યો એના જવાબમાં આદિજાતિના મંત્રી શ્રી કુબેર ડિંડોરે જે વાત સમજાવતા હતા ને
એ વાતની અંદર જે સચ્ચાઈ હતી ને નથી લાગતી ને જે ગોટાળાઓ થયા છે, નકલી કચેરી છે, 21 કરોડ રૂપિયા જેવી રકમ એમાં લેવાઈ ગઈ છે, આ બધી વાતની પગલાં લેવાની વાત તો ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી વર્ષોથી કરવામાં આવે છે. તો એ વિપક્ષના લોકો એ હોબાળો કરે કે આ સેટિસ્ફાઈડ જવાબ નથી અને તમે પછી એમ કહો કે એના ઉપર પગલાં લેવાશે ને બધું. હું કોઈ એવું નથી કહેતું કે સરકાર પગલાં નથી લેતી, પણ આ માત્ર દેખાવ છે, આ પગલાં દેખાવ છે માત્ર. એ દરેક વસ્તુની અંદર આ તો આવી નકલી કચેરી તો કેટલી જગ્યાએ પકડાઈ ગઈ, કયા પગલાં લીધા ને કયા અત્યારે જેલમાં છે ને એની પાછળ જે છે ને એ ભારતીય જનતા પાર્ટીના જ લોકો છે. અને એને પછી ચમરબંધીની વાત કરે તો એ કઈ તથ્ય વગરની વાત છે. અને રહ્યો સવાલ વિપક્ષને કેવી રીતે વર્તવું, તો ભૂતકાળ છે ને કદાચ સ્નેહલભાઈની ઉંમર નાની છે, પણ આ પ્રફુલ્લભાઈ બોલે છે ને ત્યારે મને બહુ આશ્ચર્ય લાગે છે. તમે વિરોધ પક્ષ જોયો છે કેવો હોય? માનનીય અશોક ભટ્ટ, સ્વર્ગસ્થ અશોક ભટ્ટજી હતા ને, એ આખો રોડ બંધ કરી દેતા હતા અને વિધાનસભાના ગૃહે બંધ કરાવી દેતા હતા. આ પ્રકારની ધમાલ કરતા હતા. ત્યારે પ્રફુલ્લભાઈ તમે કદાચ જોયું હશે. મુકેશભાઈ હું તમને એનો જવાબ આપી દઉં કે બહુ જ આક્રમક નેતા હતા. જ્યારે તેલના ભાવ વધે ત્યારે તેલના ખાલી ડબ્બાનું સરઘસ કાઢતા હતા અને જ્યારે લાઇટના ભાવ, વીજળીના ભાવ વધે ત્યારે ફાનસ સરઘસ કાઢતા હતા. પરંતુ આજે કમનસીબે એવું થતું જાય છે કે વિરોધ પક્ષ છે એ રોડ ઉપર આવવાનું ઘણું બધું ઓછું કરી દીધું છે. વિરોધ પક્ષ રોડ ઉપર આવે છે ત્યારે તમે નથી હોતા. હજી 2 દિવસ પહેલા જ આખા અમદાવાદની અંદર કાર્યક્રમ યોજાઈ ગયો. તમે એ કેમ અત્યારે યાદ નથી કરતા? જે અશોક ભટ્ટજીનું કહ્યું તમે તરત મને કહ્યું. તમે કેમ પરમ દિવસે કોંગ્રેસનો કાર્યક્રમ હતો, આક્રમક વિરોધ કરેલો હતો, તમે એની ચર્ચા કરી નથી કરી? મારું એક જ કેવું છે પ્રફુલ્લભાઈ, તમે કહો ના કહો, આ મીડિયાની વાત છે, અમારાથી ના બોલાય, પણ મને એવું થાય છે કે તમે એક તજજ્ઞ છો એટલે કહું છું કે વિરોધ પક્ષે શું કરવું જોઈએ વિરોધ પક્ષને વધારે ખબર છે. અચ્છા, વોકઆઉટ કર્યું, હવે મારી વાત સાંભળો. હવે વોકઆઉટ કર્યું કોંગ્રેસે, બરાબર? તો વોકઆઉટ કર્યું એના પછી તાત્કાલિક અધ્યક્ષે મતદાન કરાવીને એ લોકોને સસ્પેન્ડ કરવાનો બહુમતીના જોરે તરત નિર્ણય લઈ લીધો. આ જે વાત છે ને, આ બધી એક લોકશાહીનું ખૂન કરવા બરાબર છે. એ પ્રજા જોવે છે. તમે કાયમ પ્રજાને કેન્દ્રમાં રાખી, આ પ્રજાને કેન્દ્રમાં તમારે રાખવાની જરૂર છે. એક બાજુ સંસદમાં લોકલાડીના પ્રધાનમંત્રી કે લોકશાહીની અંદર વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને બીજી બાજુ વિરોધ પક્ષને ખતમ કરવાની વાત કરો. તમે બે મોઢાની વાત એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને બીજાને શિખામણ આપવાનો શું મતલબ છે? અને આ જે નકલીની વાત છે ને, એના સિવાય પણ વિરોધ પક્ષે અમિતભાઈ ચાવડા જે નેતા છે, એમણે SC ST OBC ની જે વાત કરી બજેટની, કે જેની અંદર બિન અનામત આયોગને જે બજેટ ફાળવવામાં આવ્યું છે એના કરતા OBC ને અન્યાય કરવામાં આવે છે, આવી બધી વાતો ઉજાગર ના થાય એટલા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ચોક્કસથી સ્નેહલભાઈ જવાબ આપી દો તમે. મારે એ જ કેવું છે કે આ પંચાલજીએ જે વાત કરી કે રોડ ઉપર ઉતરતા હતા, લોકો એમની સાથે આવતા હતા, તો મારે એ જ કેવું છે કોંગ્રેસની વિડંબના એ છે કે એમના મુદ્દા જે છે તે ખાલી ભ્રામક છે. એટલે ફેસબુક અને એક્સ જેવા પ્લેટફોર્મ પર એ લોકો શેર કરીને મૂકી દે છે અને સવારે જો એ લોકોનું કોઈ પણ વિરોધ ચાલુ થાય ને તો બપોર સુધીમાં એટલે પતી જાય છે કે એ લોકો પાસે કોઈ સમર્થન, કોઈ વ્યક્તિ નથી હોતું. મારી ઉંમર એમના કરતાં પણ નાની છે ને ઘણી નાની છે ને હું ઇતિહાસનું પણ અભ્યાસ કર્યો હતો, ભણતો હતો ત્યારે, પણ હમણાં પણ વાંચતો હતો. તો એક પુસ્તક છે અ ગ્રેન ઓફ સેન્ડ ઇન અવર ગ્લાસ, એ શ્રી અર્જુનસિંહે લખી છે. એ વખતે જ્યારે આ ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ ત્યારે એ મુખ્યમંત્રી હતા અને ત્યારે એમને લખ્યું છે કે જે વોરેન એન્ડરસન છે એને છોડવા માટે એમને શું આખી પ્રક્રિયા એમને કરવામાં આવી, સરકારે કેવી રીતે દબાવ કર્યો કે આજે જે વ્યક્તિએ લાખો લોકોને જીવન બરબાદ કર્યા છે, હજારો પરિવારોને તબાહ કર્યા છે, એની સાથે રહી અને એ લોકોએ આ પ્રકારના ગુનેગારોને ભગાડવાનું કામ કર્યું હતું. ઇતિહાસની એમને અશોકભાઈ ભટ્ટ સાહેબની વાત કરી એટલે હું પણ એમના જ નેતાના ઇતિહાસની થોડી વાત કરું છું. એક RD પ્રધાન ત્યારના અધિકારી હતા, પોલીસ અધિકારી, હું અડધી મિનિટમાં મારી વાત પૂરી કરીશ. એમને એ જ વાત કરી કે આ જે વ્યક્તિ છે એને લેખિત અરજીના આધારે એમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને મૌખિક એમને વાત કરીને એમને ત્યાંથી દેશની અંદરથી બહાર કાઢ્યા હતા. જો આમાં ગુનાખોરી જે છે
તે કોઈ અટકાવી નથી શક્યું અનફોર્ચ્યુનેટલી. પણ જ્યારે સરકારનો રોલ આવે છે તો આ પ્રકારની જે આ કચેરીની વાત કરે છે, જે ટોલ નાકાની વાત કરે છે, તો ક્યાંય પણ કોંગ્રેસના કોઈ એવા વ્યક્તિએ ત્યાં એવું કોઈ પ્રચંડ કોઈ પ્રકારનું પ્રદર્શન, કોઈ પ્રકારની અરજી, કોઈ પ્રકારની વાત, કારણ કે આ લોકો ટોટલી અત્યારે પ્રજાથી ડિસ્કનેક્ટેડ છે. એ બતાવે છે લખમા નેતા 100 એ લોકોની અરજી કેમ નથી આવતી કોંગ્રેસની. તો જ્યારે અમારા નેતા કુબેર ડિંડોરે એ જ વાત કરી કે સરકારે પોતે શોધીને આ રીતે કડક પગલા લીધા અને એના પર કાયદેસર કાર્યવાહી 26મી ઓક્ટોબરે એ લોકો પર FIR પણ થઈ છે કાયદેસર 26 ઓક્ટોબર 2023 ના રોજ. તો પછી આ જે વસ્તુ છે એની અંદર આ લોકો સરકાર પર કેવી રીતે આક્ષેપ કરે છે? આપણે સૌ માનીએ છીએ કે આ વસ્તુ ના જ થવી જોઈએ, પણ સરકારનો જે રોલ છે અને ન્યાયપાલિકાનો જે રોલ છે તે બખૂબી ન્યાયપાલિકા નિભાવે છે. એટલે અત્યારે જે વિખરતી કોંગ્રેસ છે, જે અત્યારે પત્તાના મહેલની જેમ પડી રહી છે, તો એ લોકો પણ જો જનતાના પ્રશ્નોને કદાચ વાચા આપી હોત તો અમારા જે નેતા પહેલા વિરોધ કરતા હતા અને અત્યારે પણ જ્યાં જ્યાં વિરોધ પક્ષમાં કોક જગ્યાએ હશે તો એ જનતાની સાથે રહીને કામ કરે છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસની આ બધી પોકળ વાતો છે એનાથી લોકોએ દૂર રહેવું જોઈએ. જી ચોક્કસ. મુકેશભાઈ, આપે જણાવો કે કોંગ્રેસ દ્વારા જે પણ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે કે પછી રજૂઆતો કરવામાં આવે છે, કે તમને એવું નથી લાગતું કે આ બધું લોજિકલી અને ભારપૂર્વક કરવું જોઈએ, ના કે હોબાળા કરીને? જો લોજિકલી જ વાત ચાલતી હતી અને લોજિકલી એ જવાબ આપતા હતા, પણ જે જવાબ આપતા હતા એ સેટિસ્ફાઈડ નહોતો. એ છાવરવાની વાત હોય ગુનેગારોને એ રીતે જવાબ આપતા હતા. અને પહેલા જે લોકો પકડાયા એની અંદર કોઈ એવી ઠોસ કાર્યવાહી નથી થઈ, માત્ર દેખાવ. આ જે FIR ને જે વાત છે ને માત્ર દેખાવ થાય છે. બાકી જો ખરેખર કાયદાની કલમ જો લાગે તો મને એમ થાય છે કે બીજી કોઈ કચેરી ઉભો કરતો બંધ થઈ જાય. આજે કાયદાનો ડર એવો છે કે જો આવું કઈ થાય અને જો એના ઉપર સીધી ચમરબંધીને ના છૂટે એવી વાત હોય ને તો હું માનું છું કે બીજો માણસ આવું કઈક કરતા 10 વાર વિચારે. પણ રોજે રોજ નકલી વાળા ઉભા થાય છે, રોજે રોજ ભ્રષ્ટાચાર થાય છે, રોજે રોજ કઈક કૌભાંડ આવે છે અને તમે એમ કહો છો કે કાર્યવાહી થાય છે. આ બે વસ્તુનો પ્રયાસ બેસતો નથી. અને જે વાત છે કે સબકા સાથ સબકા વિકાસની વાત જે છે ને એની અંદર મુઠ્ઠીભર લોકોનો, ઉદ્યોગપતિઓનો જે માત્ર વિકાસ થાય છે અને જે આમ માણસ, સામાન્ય માણસ જે છે એ ત્યાંનો ત્યાં જ છે હજી. તો મને એવું લાગે છે કે આપણે એનો વિચાર નહીં કરવાનો. ભલે હું કહું છું કોંગ્રેસ પક્ષના 17 ચૂંટાયા, 2 જતા રહ્યા, 3 જતા રહ્યા, જે બાકી છે એ તો પ્રજાનો અવાજ થઈને વાત કરે ને, તો તમે એને પણ ડામી દેવા માંગો છો. એવું શું કામ કરો છો? વાત ત્યાં આવીને કે છે. અને જ્યારે તમે એવું કહો પતી ગયેલી કોંગ્રેસ ને તૂટી ગયેલી કોંગ્રેસ, એટલે પણ સવારે ઉઠીને સીધું નામ એનું શું કરવા લો છો તમે? તમને એના વગર તો ચેન નથી પડતું. જો તમને લાગે છે કે તમે બહુ મજબૂત છો, વિશ્વવ્યાપી છો, તો સવારે ઉઠી અને લોકલાડીલા પ્રધાનમંત્રીથી શરૂ કરીએ તો અમારા મિત્ર સુધી બધા કોંગ્રેસની પહેલા વાત કરે. શેના ચિંતા કરો છો? અરે ભાઈ, આ બધી વાતો છે તમને ખબર છે કે ડર કોંગ્રેસનો છે. 17 આવે કે 15 આવે એનાથી મતલબ નથી. પણ એક વાત નક્કી થાય છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીને કામ 30 વર્ષમાં ગુજરાતમાં કરવું જોઈએ એ રીતે નથી કરી શકી. અને માત્ર ને માત્ર બેન તમે જુઓ છો અને આખો દેશ અને ગુજરાત જોવે છે કે ગુજરાતની અંદર આજે ફૂડની અંદર પબ્લિકની સેફટી છે તો નથી. અનાજ વિતરણની વ્યવસ્થામાં પબ્લિકની સેફટી છે તો નથી. અને બેરોજગારીની સેફટી, આજે બેરોજગાર માટે કઈ ઠોસ વાત છે નથી. શિક્ષણ માટે કોઈ ઠોસ વાત છે નથી. ફી વધારો આજે છે તો આજે છે જ. લોકોએ આંદોલન કર્યા, વાલીઓએ આંદોલન કર્યા. શું એનું પરિણામ? કશું જ નહીં. અને ઉલટાના જે પ્રાઇવેટ સ્કૂલના માલિકો છે સાહેબ કેટલી ફરજ પાડે છે. આજે એ લોકોને કોઈ કહેનાર નથી સરકારમાં. અને હા, વિરોધની વાત તમે ને બધા કરો છો તો શું રાષ્ટ્રીય સંપત્તિને સળગાઈ દઈએ, બસો સળગાઈ દઈએ, બધાને એલાન આપીએ તો જ એને વિરોધ કહેવાય? તમને શાંતિથી જો ચર્ચા કરવામાં આવે તો કે તમે ટીવી ઉપર ખાલી બોલો છો તો ટીવીમાં શું તમને નથી સંભળાતું? તમને બસ સળગાઈ દઈએ તો જ સંભળાય છે એટલે તમારે ફરિયાદ કરવા થાય? આ પ્રકારની બે મોઢાની વાતોથી હવે પ્રજા નહીં ભરખાય. જી મુકેશભાઈ, આ તમામ પ્રશ્નોનો જવાબ સ્નેહલભાઈ ટૂંકમાં જણાવો.
ટૂંકમાં મારે એક જ કહેવું છે કે વિપક્ષની તમે અત્યારે દયનીય સ્થિતિ જો કે જે સત્તા પક્ષ છે એ પણ ચિંતા કરે છે, એટલે એ લોકો ખરેખર એ લોકોએ ચિંતા કરવી જોઈએ, આ મને લાગે છે. એ એમનો અંગત વિષય છે. મારું કોંગ્રેસ શું કરે છે શું નથી એ સીધી રીતે કે આડકતરી રીતે મને કોઈ રીતે લાગુ નથી પડતું, પણ કોઈ પણ દેશમાં કોઈ પણ લોકશાહીમાં સબળ વિપક્ષ હોવો જોઈએ. એ લોકો પ્રશ્ન પૂછવા જોઈએ, સંવૈધાનિક દાયરામાં રહીને પૂછવા જોઈએ. પણ આ પ્રકારે જે વાત કરે છે ભાઈ કે ફક્ત ઉદ્યોગપતિઓની વાત છે, તો એનું કારણ એ છે કે એ લોકોએ જે દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, એ લોકોને 23 કરોડથી વધારે ગરીબો મોદીજીની ગેરંટીથી મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીની બહાર આવ્યા નથી દેખાતું. 90% જેવા લોકોના ઘરે નળથી ચલાવ્યું એ નથી દેખાતું. લાખો બહેનોને મોદીજીને ગેરંટીના લીધે પોતાનું ઘર મળ્યું. એક મિનિટ વચ્ચે ના બોલો, વચ્ચે ના બોલો, મુકેશભાઈ સાંભળી લઈએ. વચ્ચે ના બોલો, વચ્ચે ના બોલો. મુકેશભાઈ સાંભળી લઈએ. હું મફત અનાજ આપવાની વાત કરું, કારણ કે જયારે આ 23 કરોડ લોકોને મલ્ટી ડિમેન્શનલ પોવર્ટી કે જે લોકોએ તમે ગરીબી હટાવો દેશ બચાવોના નારા સાથે આવેલી જુઠ્ઠી સરકારે એ લોકોને ગરીબીના અંધકારમાં રાખ્યા હતા, એને મોદીજીની ગેરંટી એ બહાર કાઢ્યા. એક મિનિટ સાંભળી લો, હિંમત રાખો સાંભળવાની. એ લોકોને બહાર કાઢ્યા. મુકેશભાઈ, સ્નેહલભાઈ સાંભળી લઈએ. તકલીફ ના પડે. મુકેશભાઈ સાંભળી લઈએ. વચ્ચે બોલવાની તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. મુકેશભાઈ તમારા ટર્મમાં તમે બોલજો, સમયનો અભાવ છે. એટલે 23 કરોડ લોકો જે બહાર આવે, જેમ પેશન્ટ છે ને ઘરે જાય તો ડોક્ટર પણ બેન કહે છે કે તમે આ ધ્યાન રાખજો, એ રીતે આ લોકો ફરીથી આવા અંધકારમાં ના જતા રહે. જી ચોક્કસ સ્નેહલભાઈ, પરંતુ અહીંયા સ્નેહલભાઈ એ જણાવો, સ્નેહલભાઈ એ જણાવો કે આ નકલી કચેરી, નકલી ટોલ નાકું છે, નકલી પીએમઓ, નકલી ઘી, આ બધા જે નકલીની આ જે હારમાળા સર્જાય છે, બરોબર, તો એ વસ્તુ પૂછવી એ તો કોંગ્રેસનો હક છે ને, વિપક્ષ શાના માટે હોય છે? અમે ફરીથી હું આપને આ ડિબેટમાં પણ બોલ્યો ને અત્યારે પણ કહું છું કે એક સબળ વિપક્ષ છે તે કોઈ પણ દેશ માટે ખૂબ જ મહત્વનો છે, ખૂબ જ જરૂરી છે. કોંગ્રેસ અનફોર્ચ્યુનેટલી એ ભૂમિકા નથી નિભાવી શકતી. અત્યારે રાષ્ટ્રીય લેવલ પર એમના જે ચૂંટાયેલા લોકો છે એક નાની બસમાં આવી જાય, એ બસમાં બી કદાચ 4-5 સીટ ખાલી રહે, હવે તો કદાચ એક ઇનોવામાં આવી જશે. એટલા ઓછા સભ્યો સાથેની આ પાર્ટી થઈ ગઈ છે. તો હું તમને એ જ કહું છું મુકેશભાઈ, એ જ કહું છું કે મુકેશભાઈ સાંભળી લઈએ. મુકેશભાઈ જો આમાં હું ફરીથી એ જ કહું છું કે એમને વિરોધ કર્યો, સાથે જે આ ક્રિમિનલ એક્ટિવિટીઝ જે ગુજરાતની ધરતી પર થઈ, તો અત્યારે તમે એમાંથી એક પણ બતાવો કે કોઈ પણ એક વ્યક્તિ બહાર હોય, એના સિવાયના કોઈ પણ ગુના હોય તો કોંગ્રેસના ભાઈને હું ચેલેન્જ કરું છું કે જે મને બતાવે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે બહાર હોય ને ન્યાયિક પ્રક્રિયાથી એ છટકીને નીકળી શક્યો હોય. કારણ કે આની અંદર જામીનની પ્રક્રિયા છે, એ તો સૌ જાણે છે, અને એમના રાહુલભાઈ ને સોનિયાબેન પણ જે છે એ જામીન પર છે. એટલે એ બે વરિષ્ઠ નેતાઓ છે એમના, એ પણ અત્યારે એક કેસની અંદર જામીન પર છે. એટલે જામીન પર જો હોય તો એ કોર્ટના પરવ્યુમાં આવે છે બેન. એટલે હું તમને એ જ કહું છું બેન કે આ જે રીતે આ લોકોની ખોટે ખોટી જે વાતો છે અને હોબાળો કરીને જે આપણા જનતાના પૈસા, જનતાનો સમય, જનતાના પ્રતિનિધિઓની વાત, ક્વેશ્ચન આન્સર સેશનની અંદર હોબાળો કરવો, આ બધી જે વસ્તુ છે તે એક સારી લોકશાહી માટે સારી નથી. અને બહાર નીકળીને લખમાબેન આ એક જોવા જેવી વસ્તુ છે, એ લોકો પોતે જ કહે છે લોકશાહી ખતરામાં છે, ખતરામાં છે. તો ભાઈ તમે આવા હોબાળા કરશો તો લોકશાહી ખતરામાં ક્યારે ને ક્યારે તો આવશે, પણ મોદીજી એને નહીં આવવા દે, જનતા એને નહીં આવવા દે, અને આવા જે લોકશાહીના દુશ્મનો છે એને જનતાએ પાઠ ભણાયો છે ને, જેમ એ પ્રમાણે 2024ના ઇલેક્શનમાં મોદીજીની ગેરંટી જે છે ગરીબો સાથે છે અને ગરીબોનું ઉત્થાન થયું છે. એટલે આ લોકોનું જુઠ્ઠાણું છે, ચાલવાનું નથી. સ્નેહલભાઈ તમે વાત કરી કે ગરીબોના પૈસા, ગરીબોના એ બધી, તો પછી આ 21 કરોડ રૂપિયા જે આ કચેરીને આપવામાં આવ્યા એ બધું, એમાં કોઈ ગરીબોના નતા પૈસા? જો આમાં ફરીથી આપને કહું છું કે જે ક્રાઇમ થાય છે એની અંદર મુકેશભાઈ આપ વિશ્લેષણ ના કરો, પછીથી કરી શકશો. હું એ જ કહેવા માંગુ છું કે જે પણ પૈસા જે છે ને જે પણ એની કાર્યવાહી છે તે ન્યાયિક રીતે એને સજા આપવામાં આવશે, ને જે લોકો છે એની જોડે કેવી રીતે કરવું એ ન્યાયપાલિકાનો વિષય છે. અને કોંગ્રેસ જે છે તેનો એની અંદર અનફોર્ચ્યુનેટલી વિરોધ પક્ષ તરીકે પણ ક્યાંય રોલ નતો, ક્યાંય રોલ નથી. અને ક્યાંય જો અત્યારે લોકોએ શોધીને બતાવ્યું હોય તો મને એક કે સરકારે શોધી, ન્યાયતંત્રએ એની પર એક્શન લીધા, અને આવા ગુનેગારો જે છે એને છાવરવાનું કામ ક્યારે ભારતીય જનતા પાર્ટી કરતી નથી. મેં કીધું એવા મોટા મોટા દેશના ગુનેગારો જેને લાખો પરિવારને ઉજાડ્યા હતા, એને એના નેતાઓ ત્યાં મૂકવા ગયા હતા. એટલે આ બધું જે છે ને ઇતિહાસ મુકેશભાઈ તમે ના ખોલો તો વધારે સારું છે, કારણ કે અમે ભલે નાના છીએ ઉંમરમાં, પણ અમે ચોપડીઓ વાંચી છે, અમે ઇતિહાસ જાણીએ છીએ, અને અમે લોકોના પીડા જોઈ છે અને લોકો સાથે અમે કામ કર્યું છે. ચોક્કસ. મુકેશભાઈ આપે જણાવો કે લગભગ દરેક સત્રમાં હોબાળો થાય છે અને કોંગ્રેસ બહાર થઈ જાય છે, વોકઆઉટ કરી જાય છે. આ બધું દર વખતે શું કોંગ્રેસ આ રીતે જ કરતી હોય છે, પોતાની જે પ્રદર્શન કરવાનું હોય છે વિરોધે? શું કામ એને દર વખતે બહાર કાઢી નાખવામાં આવે છે?
એનામાં એવું છે કે કોંગ્રેસ પક્ષ એ વિરોધ પક્ષ છે. વિરોધ પક્ષને યોગ્ય ના લાગે એવી ચર્ચા જો સદનમાં કરતા હોય તો એ લોકો વોકઆઉટ કરે. એ તો જયારે વિરોધ પક્ષમાં બીજા અત્યારના જે રાજ કરે છે એ લોકો હતા ત્યારે એ કરતા હતા, એમાં કઈ એ કઈ નવી પ્રણાલી નથી. પણ વાત એવી છે, બહોત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર બોલવા વાળા 2013 જનતાને છેતરીને ભારત દેશની સત્તા ઉપર આવ્યા. 400 રૂપિયે ગેસનો બાટલો. સ્મૃતિબેન ઈરાની, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 50 રૂપિયે પેટ્રોલ. પેલા બાબા રામદેવ 50 રૂપિયા પેટ્રોલ. સ્નેહલભાઈ સાંભળી લઈએ. તમે સ્નેહલભાઈ સાંભળી લઈએ. નથી સાંભળવું હવે નહીં સભાય. સ્નેહલભાઈ, મુકેશભાઈ, બંને શાંત, બંનેનો જી સર સમાપન કહી દો. આપ હવે બંનેનો તમે બંને સમયનો અભાવ છે માટે બંનેને રોકવા માંગીશ. મુકેશભાઈ, સ્નેહલભાઈ, સમયનો અભાવ છે, બંનેને રોકવા માંગીશ. સર આપ સમાપનમાં શું કહેશો જણાવો. મારી વાત પૂરી નથી થઈ બેન, આ રીતે ના ચાલે. પણ આ રીતે વાત પૂરી થશે જ નહીં મુકેશભાઈ. તો પછી મતલબ જ નથી અમને બોલાવવાનો. એમને તમે બંને એકબીજાની જોડે આજે વાત કાપ્યા કરો તો વાત આપણે કઈ રીતે પૂરી સાંભળવા જ થશે? માંગતા નથી. એમને ખબર છે કે 2013 છેતરી અને ભારત વિક્ટમ કાર્ડ આ મીડિયામાં આવેલી વાત છે. જી તમે ચોક્કસ મીડિયાને સમયનો જૂઠા ખૂબ જ અભાવ છે. સર આપ મને સમાપનમાં ખબર શું નથી કહેશો પડતી. જણાવો. બંનેનો વિધાન કહી દો કપડા પીસીઆર. બદલીને ભાગ્યા હતા. આખા તમે દેશે સંતો જોયું પર છે. તમે બોલો નહીં. તમે સંતો પર બોલો નહીં. વેપારી પીસીઆર બંનેનો ઓડિયો ડાઉન તમે કરી આપણે વાત દો. ના અને કરો. ભગવા કપડાવાળા કોઈ પણ આવડી વ્યક્તિ મોટી સન્માનીય છે કંપની આપણા ધરાવે છે. દેશમાં. અલ્યા ભાઈ, સનાતનીઓ એમનું રિસ્પેક્ટ કરે છે. બાબા મોટા એ માણસે વેપારી ક્રાંતિ છે. લાવી છે. યોગની ક્રાંતિ લાવવાવાળો એ વ્યક્તિ 50 છે. રૂપિયા પેટ્રોલ. 50 તમારા રૂપિયા પેટ્રોલ. ઇટાલિયન તમારા મુકેશભાઈ, સ્નેહલભાઈ. 400 રૂપિયા બાટલો. આ બધી છેતરામણી વાતો મુકેશભાઈ, આ બધી વાતો ના મુકેશભાઈ, સ્નેહલભાઈ, સમયનો અભાવ છે. હવે પ્રજા મુકેશભાઈ બસ હવે બસ હવે બંને કારણ બંને કે આ વસ્તુથી કોઈ કેમ નથી કહેતા? બંને પક્ષોની નિયત અને નીતિ કેવી છે એ પ્રેક્ષકોએ સારી રીતે જોયું. કારણ કે બે એકાબીજીને બોલવા દેતા નથી કે બીજાને પણ બોલવા દેતા નથી. એટલું જ નહીં, વિષય જે હતો એ વિધાનસભામાંથી એ લોકોને બહાર કાઢી નાખ્યા. આજનો દિવસ સસ્પેન્ડ કર્યો એ હતો, પરંતુ કોણે શું કર્યું ને ભૂતકાળમાં શું હતું ત્યાંથી લઈને ક્યાંય ને ક્યાંય આખી ગાડી આડા પાટે લઈ ગયા. અને એ આડા પાટે પોતાની ગાડી હજુ આગળ વધારવા માંગતો, એમ કહે હજુ અમારે સમય જોઈએ છે. કારણ કે આ તો એક ચોક્કસ સમયના બાંધા સમયમાં આખી ડિબેટ પૂરી કરવાની હોય છે. પરંતુ હવે જે સત્તા પક્ષે વધારે સમય લીધો ને એટલે કહ્યું કે અત્યારે બાકી તો મેં કહ્યું તમે મુકેશભાઈ, બોલતા હવે રહો. સાંભળી લઈએ, સરને અત્યારે સાંભળી એ આમ જોખીને ડિબેટ નથી ચાલતી હોતી મુકેશભાઈ. પરંતુ અત્યારે જે વાત હતી સસ્પેન્શનની, ચોક્કસપણે સ્નેહલભાઈ બહુ સારી વાત કરી કે ભાઈ લોકશાહીને જીવંત રાખવા માટે એક બળુકો અને સત્યની રજૂઆત લોજિકલી અને સારી રીતે શાંતિપૂર્ણ ઢંગથી કરી શકે એવા વિપક્ષની ચોક્કસપણે જરૂર છે. પરંતુ હવે તમારે બાયનો clear થી જોવાની અને જરૂર બીજી બાજુ જે છે સભ્યોની સંખ્યા છે કોંગ્રેસની 17 ચૂંટાયા હતા, એમાંથી હવે 15 રહ્યા છે. સીજે ચાવડા જેવા સિનિયર સભ્ય પણ હવે જતા રહ્યા છે અને હજુ પણ જવાની પ્રક્રિયા તમામ રાજ્યોમાં ચાલુ છે. આજે તમે જુઓ કે રાજસ્થાનની અંદર સોનિયા ગાંધી જેમના સર્વોચ્ચ નેતા રાજ્યસભાનું સભ્યપદ માટે આવે પેલું ફોર્મ ભરે અને એ વખતે 7 જેટલા ધારાસભ્યો વિરુદ્ધમાં જાહેરમાં આવે ને દિલ્હી પહોંચી જાય. આ છે ને આ અશિસ્તની પણ પરાકાષ્ઠા કહેવાય. એટલે કોઈ પણ પક્ષમાં તમે એ લોકો એમ લોકશાહી કહે છે, પરંતુ લોકશાહી આંતરિક લોકશાહી, પક્ષની આંતરિક લોકશાહી એ કક્ષાની ના હોવી જોઈએ કે એમાંથી લોકોને અશિસ્તની ગંધ આવે. એટલે હવે જે છે જે સભ્યો છે એ બીજા સત્તાધારી પક્ષ તરફ જાય જ છે. કારણ કે એમાં 3 કારણો કામ કરે છે. એક તો સત્તાનું તીવ્ર આકર્ષણ, સત્તા વગર રાજકારણી રહી શકતા નથી ને લાંબા સમયથી સત્તા નથી એટલે પાણી વગર જે માછલી તરફડે એમ તરફડે છે. બીજું છે ડર, કારણ કે બધાએ ભ્રષ્ટાચાર કર્યા છે મોટા ભાગના સભ્યોએ, એટલે ઈડી ને CBI નો ડર છે. અને ત્રીજું છે પોતાના પક્ષના વાતાવરણથી હતાશા. જી ચોક્કસ, બિલકુલ. સમયનો અભાવ છે એટલે ચર્ચાને આપણે સમાપ્ત કરીશું. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. વિધાનસભાના બજેટ સત્રમાંથી અમુક કારણોસર કોંગ્રેસને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી. કોંગ્રેસે નકલી મુદ્દો સવાલ ઉઠાવ્યા હતા
અને તે ક્યાંક વ્યાજબી પણ હતા. સામાન્ય લોકો જે સવાલ ન પૂછી શકે તે સવાલો કોંગ્રેસે સત્તા પક્ષને પૂછ્યા હતા, જેમાં જવાબરૂપી ભાજપે દ્વારા ઘણા એવા જવાબો આપવામાં આવ્યા હશે, પણ વધારે હોબાળો કરતાની સાથે કોંગ્રેસને વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે 1 દિવસ માટે. જોકે વિરોધ પક્ષ વગર સત્રનો દિવસ પૂરો થાય એ વાત કેટલી યોગ્ય એ આપ સૌ કોઈ જાણો છો અને હું પણ જાણું છું. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.